નડિયાદ મનપામાં આવેલા ઉત્તર સંડાના તળાવમાં ગટરના પાણીનો નિકાલ કરાતા સ્થાનિકો લાલઘુમ. કરોડોના ખર્ચે સુંદર બનાવાયેલ તળાવમાં ગટરના પાણીથી ફેલાતી દુર્ગંધ. નડિયાદ મનપામાં સમાવિષ્ટ ઉત્તર સંડામાં આવેલું વેરા તળાવ ગ્રામજનો માટે મહત્વનું સ્થળ. અગાઉ કરોડોના ખર્ચે તળાવનો વિકાસ કરીને સુંદર બનાવાયું. છેલ્લા કેટલાક સમયથી તળાવ આસપાસના વિસ્તારોમાંથી ઉભરાતી ગટરોના પાણી છોડાતા ફેલાતી અસહ્ય દુર્ગંધ. તળાવનું પાણી દૂષિત થવાથી મચ્છરો સહિત જીવાતોનું વધતું પ્રમાણ. સ્થાનિકોએ વારંવાર મનપાની રજૂઆત છતાંય નક્કર કાર્યવાહી ન થઈ. મનપાની બેદરકારી સામે ગ્રામજનોમાં વધતો ગુસ્સો. ગામની શાન સમાન તળાવ ગટરના પાણીથી ઝેરી બન્યાનો આક્રોશ. કારણ કે વારંવાર ગટરો ઉભરાય છે. આ પાણી વરસાદનો સંગ્રહ કરવા માટે આ તળાવ બનાવવામાં આવ્યું છે. એની જગ્યાએ ગટરનું વારંવાર પાણી જો અંદર ઘૂસશે તો આજુબાજુના એરિયામાં દૂષિત વાતાવરણ ફેલાશે. અમારા જળતર પાણીની લાઈન જે પીવાની છે કૂવાના પાણી બગડશે. નાના છોકરાઓને બીમારીની અસર થશે, દૂષિત વાતાવરણ થશે અને મચ્છરનું ઘર થઈ જશે. અમારું સરકારશ્રીને એક જ અપીલ છે કે આની અંદર વારંવાર જે ઉભરાતી ગટર બંધ થઈ જાય અને એનું વ્યવસ્થિત પૂર્ણ કામ થઈ જાય. ગટરોનું ઉભરાય છે અને વારંવાર એ ગટરોનું નિરાકરણ લાવે અને ગટરોનું પાણી વેરા તળાવમાં એ જાય છે તે બંધ કરે. સત્વરે એનાથી રોગચાળો થાય છે અને પાણીનું દૂષિત અત્યારે આપણે જોઈ રહ્યા છો તળાવમાં પણ દૂષિત પાણી થઈ રહ્યું છે. એ દૂષિત પાણીથી આજુબાજુ રહેઠાણ વિસ્તાર મચ્છરનો માહોલ વધી ગયો છે અને રોગચાળો કંઈક ફેલાય તો દહેશતથી એને નકારી ના શકાય. વેરા તળાવની બાજુમાંથી જે ડ્રેનેજ લાઈન પાસ થતી હતી તેમાં બુસ્ટર પંપ મૂકેલો હતો, જે બગડતા સમસ્યા ઉદ્ભવેલી, જે રિપેર કરાવી નાખેલ છે અને હાલમાં એ પાણી છોડવામાં આવતું નથી. એ 2 કે 3 દિવસ બુસ્ટર પંપ રિપેરિંગ થયું એટલા દિવસ માટે જ હતી. રિપેર કરી દીધું છે એટલે હવે નિકાલ થઈ ગયેલું છે.